રાધે રાધે મિત્રો, ઉમંગ એપ્લિકેશન ફરીથી બંધ થઈ ગઈ અને જે યુએએન નંબર એક્ટિવેટ કરવા માટેની પ્રોસેસ ચાલુ કરવામાં આવી હતી એ ફરીથી બંધ થઈ ગઈ અને હવે જો તમારે પીએફના રૂપિયા ઉપાડવા માટેનો ક્લેમ કરવો હોય તો એ કઈ રીતે કરી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું। એટલે પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને પછી કંઈક આ રીતેનો ઇન્ટરફેસ તમને મોબાઈલમાં જોવા મળી જશે અને એમાં એવું લખેલું છે કે પીએફની વેબસાઇટ અપડેટ થઈ ગઈ અને જો અત્યારે તમે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ કરશો તો એના માટે થોડોક વધારે ટાઈમ વેઇટ કરવો પડશે, કારણ કે ઈપીએફઓ થોડુંક વધારે વેરીફાઈ કરવાનું જ છે। એટલા માટે હવે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી એમાં વિડ્રોવ પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે, એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે। એટલા માટે હવે હું આ સિમ્બોલ ઉપર એક વખત ક્લિક કરી લઉં, એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને સૌથી પહેલાં તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી અને પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે અને એ ઓટીપી આપણે પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર આવી જશે। એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો, એ ઓટીપી આપણે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લઈએ એટલે આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું અને જમણી સાઈડમાં આપણે આપણી પર્સનલ ડિટેલ જોવા મળી જશે। કોઈની પણ પર્સનલ ડિટેલ બતાવી શકાય નહીં એટલા માટે આપણે બ્લર કરી લીધું। એટલે હવે આપણે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલે જેવા ક્લિક કરીએ એના પછી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આપણે બેંકની કેવાયસી કરેલી હોવી જોઈએ, કારણ કે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો બેંકની કેવાયસી કરવી પડે અને જો આપણે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એમાં પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે। એટલે હવે આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ અને પાન કાર્ડની કેવાયસી અપ્રૂવડ થઈ ગઈ। એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું ક્લેમ ઉપર ક્લિક કરી લઉં, એના પછી આ બોક્સમાં આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી આપણે એમાં ચેક ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી આપણે એમાં વોર્નિંગ જોવા મળી જશે એટલે વોર્નિંગમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું યસ ઉપર ક્લિક કરી લઉં, એના પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં આપણે વેરીફાઈડ લખેલું જોવા મળી જશે। એટલા માટે હવે આપણે નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી એમાં આપણે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ જોવા મળી જશે, એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઉં, એના પછી આપણે આઈ વોન્ટ ટુ એપ્લાય ફોરમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં આપણે જો આપણી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં આધાર વેરીફાઈડ સર્વિસ તમને જોવા મળી જશે, એમાં ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસ જો તમારે જોવી હોય તો ક્લિક હિયર ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ એલિજિબલ સર્વિસમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની
અને પછી તમારે પર્પઝ સિલેક્ટ કરવાનું થશે, એટલે કે તમારે રીઝન સિલેક્ટ કરવાનું થશે કે કયા રીઝનથી તમારે પીએફના રૂપિયા ઉપાડવાના છે. એના માટે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જો તમે બીમાર હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે હાઉસિંગ રિલેટેડ નીડ્સ માટે એટલે કે ઘરના કોઈ સામાન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને જો કોઈ સ્પેશિયલ રીઝન હોય તો એના માટે સ્પેશિયલ સર્ક્યુમસ્ટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. અત્યારે આપણે ઇલનેસ સિલેક્ટ કરી લઈએ. એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું, એટલે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ તમને જોવા મળી જશે. અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે પીએફના રૂપિયા તમારે આ બોક્સમાં એન્ટર નથી કરવાના. કારણ કે જો તમે વધારે પીએફના રૂપિયા એન્ટર કરી અને ક્લેમ કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે કે તમે આ બોક્સમાં 17,000 પીએફના રૂપિયા એન્ટર કરી અને પછી ક્લેમ કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જાય. એટલે પછી નીચેની તરફમાં તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો ચેન્જ કરી લેવાનું. અને એડ્રેસ ચેન્જ કરવાની કોઈ ખાસ એવી જરૂર ના હોય, એટલા માટે આપણે નીચેની તરફમાં આવી જવાનું છે. અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા એ બોક્સ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં આવી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો, એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને મિનિમમ તમારે 10 થી 15 દિવસનો વેઇટ કરવાનો. એના પછી તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે આપણે પીએફના બધા જ રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. અને પછી જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો તમારે ફોર્મ 121 અપલોડ કરવું પડે. અને અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય છે, એટલા માટે આપણે ફોર્મ 121 એપ્લાય નહીં કરવું પડે. એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં જો કોઈ પણ ફેરફાર કરવાનો હોય તો ફેરફાર કરી લેવાનો. અને પછી એમાં તમારે નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે જેવા નીચેની તરફમાં આવો એના પછી આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે અને ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને હવે જો તમારે પીએફનું પેન્શન ઉપાડવાનું હોય તો પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C તમારે સિલેક્ટ કરી લેવાનું. અને પછી જો તમારે એડ્રેસમાં કોઈ પણ ફેરફાર કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને ફેરફાર કરી લેવાનો. અત્યારે આપણે કોઈ પણ ફેરફાર નથી કરવાનો, એટલા માટે નીચેની તરફમાં આવી અને પછી આપણે નીચેની તરફમાં એક્ઝિટ ડેટ પણ જોવા મળી જશે. કારણ કે જેવી તમે નોકરી છોડી દીધી હોય એના પછી એક્ઝિટ ડેટ તમારે અપડેટ કરવી પડે. એટલે હવે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી જે પણ ઓટીપી મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે એમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમે જે પણ ક્લેમ કરેલો હશે એ ક્લેમ તમને જોવા મળી જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક સારી એવી કમેન્ટ કરી દેજો. અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને પણ મદદ મળે. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું વોટ્સએપ ગ્રુપ છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.